સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે। પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। મહેશ પટેલ 2 ટર્મથી કોંગ્રેસમાં પાલનપુરના ધારાસભ્ય રહી ચૂક્યા છે। જો કે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી ઉમેદવારી નોંધાવી ચૂંટણી લડી હતી, પરંતુ તેમની હાર થઈ હતી। આજે પૂર્વ ધારાસભ્યે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, જેને પગલે બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ ગરમાવ્યું છે। 2 ટર્મ સુધી પાલનપુર વિધાનસભા સીટ પર ચૂંટણી જીતી હતી। વર્ષ 2022 વિધાનસભામાં ચૂંટણી લડેલા મહેશભાઈ પટેલે કોંગ્રેસનો છેડો ફાડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે। થોડા દિવસો અગાઉ ધાનેરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પણ કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા। એક તરફ કોંગ્રેસ પોતાના હાથ મજબૂત કરવા જિલ્લા સહિત રાજ્યમાં પ્રયાસો કરી રહી છે, બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાઈ રહ્યા છે। ગાંધીનગર ખાતેથી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં જ્યારે મોદી સાહેબે વિકાસની યાત્રા ચાલુ કરી હતી તેનો હું સાક્ષી છું। આજે દેશ અને દુનિયામાં ભારત દેશનું નામ ગુંજતું કર્યું છે, તે ગૌરવ અપાયું છે। એમની જે કામ કરવાની પદ્ધતિ, એમની જે મનની વાત, દેશના દરેક નાગરિક, દેશના દરેક ગરીબ માણસ સુધીની વાત હોય, ખેડૂતની વાત હોય, શિક્ષકની વાત હોય, સૌ જાણે છે મોદી સાહેબે વિશે મારા સવિશેષ ન કહેવાય, પણ એમના જે કાર્યો, એમની જે મનની વાત, આ વિકાસની અંદર હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું ત્યારે આજે સૌનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો આભાર માનું છું। એમણે મને વિકાસ સાથે જોડ્યો છે, એટલે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી મને જે જવાબદારી સોંપશે એ હું નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી નિભાવીશ તેમ જણાવ્યું હતું। ભારત માતા કી જય। જય શ્રી રામ। ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આદરણીય ડોક્ટર બોગરા સાહેબ, મારા સાથી પૂર્વ ધારાસભ્ય શ્રી મહેશભાઈ, સૌ ને કઈ સવિશેષ કહેવાય નહીં। ગુજરાતથી જ્યારે આદરણીય મોદી સાહેબે વિકાસની યાત્રા શરૂ કરી ત્યારે એનો રૂબરૂ સાક્ષી હું પણ છું। આજે દેશ અને દુનિયામાં જે ભારત દેશનું નામ ગુંજતું કર્યું છે, ગૌરવ કર્યો છે, એમને જે કામ કરવાની પદ્ધતિ, એમની જે મનની વાત, દેશના દરેક નાગરિક, દરેક ગરીબ માણસ સુધીની વાત હોય, ખેડૂતોની વાત હોય, શિક્ષણની વાત હોય, એ સૌ જાણે છે। મોદી સાહેબ વિશે મારે સવિશેષ ન કહેવાય, પણ એમના જે કાર્યો અને એમની જે મનની વાત, આ વિકાસની અંદર હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું ત્યારે હું આજે સૌનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો અને એમનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને મને વિકાસ યાત્રામાં જોડ્યો છે। એટલે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ મને જવાબદારી સોંપશે એ હું નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી નિભાવીશ। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ઇકબાલગઢ ગામે આવેલ પંચમુખી ખાતે ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બનાસકાંઠા ભાજપના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તેમજ ગુવાભાઈ દેસાઈ, શ્રેયાંતભાઈ પ્રજાપતિ, રવિન્દ્રભાઈ ગમાર તેમજ અમીરગઢ ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ પ્રજાપતિ, તાલુકા ભાજપ મહામંત્રી રામલાલ મીણા, ભરતસિંહ ડાભી, પૂર્વ તાલુકા પ્રમુખ રણજીતસિંહ ડાભી તેમજ મોટી સંખ્યામાં ભાજપના નામી અનામી સહિત મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા। જો કે હાલ કોંગ્રેસમાંથી ભાજપમાં જવાના દોર વચ્ચે દાતા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીના ગઢમાં ભાજપે મોટું ગાબડું પાડી જિલ્લાના પૂર્વ ઉપપ્રમુખ કપાસિયા, પૂર્વ સરપંચ માલજીભાઈ દેસાઈ કોંગ્રેસને છેડો ફાડી પોતાના 50થી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપના હાથે હાથ મિલાવ્યો છે। તો બીજી તરફ ખારાના ગામના સરપંચ વનરાજસિંહ ચૌહાણ કોંગ્રેસ તાલુકા પૂર્વ પ્રમુખ કોંગ્રેસનો છેડો ફાડીને પોતાના સૌથી વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો છે। તો બીજી તરફ સુરેલા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ ધનાભાઈ બુંબડિયા કોંગ્રેસનો છેડો ફાડી પોતાના 10 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા છે। ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલા જ જિલ્લા તેમજ ગુજરાત રાજ્યમાં કોંગ્રેસના ગઢોમાં ગાબડા પડતા કોંગ્રેસની પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે।
બનાસકાંઠા લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી ડોક્ટર રેખાબેન નો આજનો ચૂંટણી પ્રચાર પ્રવાસ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ સન્માનીય પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં થયો, જેમાં ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે દેશનો વિકાસ કરી રહ્યા છે અને દેશના લોકોના જનહિતને જનકલ્યાણના ગરીબ કલ્યાણના કામો કરી જે વિશ્વાસ જીત્યો છે, એના આધારે આ વિસ્તારમાંથી લગભગ 200થી પણ વધારે લોકો, સરપંચશ્રીઓ, કાર્યકર્તા મિત્રો વિકાસની રાજનીતિમાં જોડાયા. જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે એમને આવકારું છું અને સૌ કાર્યકર્તા મિત્રોને આહવાન કરું છું કે મોદી સાહેબ ફરી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બને અને ભારતીય જનતા પાર્ટીની ફરી સરકાર બને એ માટે બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર રેખાબેનને જંગી બહુમતીથી વિજય બનાવો એવી સૌને હું હાકલ કરું છું. બનાસકાંઠાના પાલનપુરના ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટી ભાજપનો કેસ ધારણ કર્યો, શું લાગે છે બનાસકાંઠામાં કેટલી બહુમતી મળી શકે? પાલનપુરના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ પટેલ આજે પ્રદેશ કાર્યાલય કમલમથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાના સમાચાર જોઈને હું આનંદની લાગણી અનુભવું છું. મહેશભાઈ મારા ગઢમાં વિધાનસભાના સાથી ધારાસભ્ય હતા, વિકાસની રાજનીતિમાં જોડાયા છે, એમને પણ જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે આવકારું છું. મિત્રો, અનેક કાર્યકર્તાઓ, અનેક આગેવાનશ્રીઓ એ કોંગ્રેસ પાર્ટી હોય કે અન્ય કોઈ પાર્ટીમાં માનતા હોય, આ બધા જ લોકો મોદી સાહેબની વિકાસની રાજનીતિથી પ્રેરાઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે, જેના કારણે આગામી આ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાના ઉમેદવાર અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબનું જે લક્ષ્યાંક છે કે દરેક લોકસભા સીટ 5 લાખ વોટથી જીતવી, તો હું માનું છું કે બનાસકાંઠા લોકસભા સીટ ભારતીય જનતા પાર્ટી 5 લાખથી પણ વધારે મતોથી વિજયી બનશે. રાજ્યભરમાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે, જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે રાજ્યભરમાં ધોરણ 10માં રાજ્યભરના 84 ઝોનમાં 981 કેન્દ્રો તેમજ ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહમાં કુલ 56 ઝોનમાં 653 કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત સાથે પરીક્ષા યોજાવા જઈ રહી છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરા ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે પરીક્ષાના સમયના 1 કલાક પહેલા વિદ્યાર્થી ભાઈ બહેનો આવી ગયા હતા અને ડીબી પારેખમાં સવારે ધોરણ 10ની અને બપોર પછી ધોરણ 12ના પેપર ચાલુ થયા હતા, જેમાં ડીબી પારેખ ખાતે ધોરણ 10ના 900 અને ધોરણ 12ના 269 વિદ્યાર્થીઓએ ઉત્સાહ સાથે પરીક્ષા આપી હતી. તેમજ આવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ જ તૈયારી સાથે અને ઉત્સાહમાં જોવા મળ્યા હતા. મારું નામ ચૌધરી કિરણ, ગામ ગુગળ, મોડેલ સ્કૂલ ધાનેરામાંથી આવું છું. અમે સૌ લોકો ઉત્સાહથી પરીક્ષા આપવા માટે આવ્યા છીએ. કોઈ પણ તણાવ વગર અમે પરીક્ષા આપીશું. મારું નામ વિજય છે, હું દુઆ ગામમાંથી આવ્યો છું. મારી સ્કૂલનું નામ ધ નેશનલ સ્કૂલ છે. અમે બધા મિત્રો સાથે મળીને અહીં આવ્યા છીએ. મારો પેપર સારો જશે એવી મને વિશ્વાસ છે. બધા ઉલ્લાસ પેપર જશે. આજરોજ સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. અત્રે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યની કુલ 106 ડ્રોન દીદીઓને ડ્રોન અર્પણ કરવામાં આવ્યા હતા. માનનીય વડાપ્રધાનના સ્ત્રી સશક્તિકરણના સંકલ્પને સાકાર કરવા તથા કૃષિ ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટેના આ કાર્યક્રમમાં ગુજરાત જીએનએફસી, પીપીએલ, ઇફકો, જીએસએફસી તથા મહારાષ્ટ્ર ઇફકો આરસીએફની કુલ 106 ડ્રોન દીદીઓને મહાનુભાવોના હસ્તે ડ્રોન માલિકીનું હસ્તાક્ષરણ સર્ટિફિકેટ અને ડ્રોન લાયસન્સ આપવામાં આવ્યા હતા. આ એગ્રી ડ્રોન અર્પણ કાર્યક્રમમાં 106 ડ્રોન દીદીએ યુનિવર્સિટીના સીડ ટેકનોલોજી ફાર્મ ખાતે સામૂહિક ડ્રોન ઉડાડીને તથા ડ્રોન મારફત જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને અદ્ભુત કૌશલ્ય પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમમાં બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે 3 કરોડ લખપતિ દીદીના લક્ષ્યાંક સાથે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ માટે ખૂબ મોટું કામ કર્યું છે. આધુનિક ટેકનોલોજીનો યુગ
ડ્રોનની મદદથી ડ્રોન દીદી દીકરીઓને ખેડૂતોને કૃષિ ક્ષેત્રે ખૂબ જ મદદરૂપ થશે. ડ્રોન ટેકનોલોજીએ ભારતના કૃષિ ક્ષેત્રે એક નવી દિશા આપી છે. ભારત સરકાર ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓ માટે ખૂબ સારી રીતે કામ કરી રહી છે. સાંસદે પાણીનો બચાવ કરવા, વિવિધ પદ્ધતિથી ખેતી કરવા તથા પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાસ કરવા ખેડૂતોને હાકલ કરી હતી. સ્ત્રી સશક્તિકરણ માટે જે બચાવ છે તે 3 કરોડ લખપતિ દીદીઓનો લક્ષ્યાંક, અને ડ્રોન તો આપણો ભૂતકાળ હતો કે ડ્રોન એટલે શું. મારે દેશના પ્રધાનમંત્રીને ધન્યવાદ અને અભિનંદન આપવા છે કે મિત્રો સમગ્ર આખા ઝોનમાં દેશમાં આવા 10 કાર્યક્રમો છે. એ પૈકીના મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત આ 3 ઝોનનો કાર્યક્રમ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે 106 દીદીઓ માટે રાખ્યો, જેમાંથી 60 ગુજરાતની, મહારાષ્ટ્ર અને ગોવામાંથી 46. અને આ દીદીઓ જ્યારે અમને સર્ટિફિકેટ આપવામાં આવ્યા, જુદા જુદા માધ્યમથી જુદા જુદા ટ્રેનિંગ આપી, જીએનએફસી હોય, જીએસએફસી હોય, ઇફકો હોય, કે બધાના માધ્યમથી, ત્યારે જે એમનો ઉત્સાહ અને આનંદ. અહીં જ્યારે ડ્રોનનું પૂજન પણ મિત્રો કરવામાં આવ્યું. અહીં બધા ખેડૂત મિત્રો જ્યારે બેઠા હતો ત્યારે કૃષિ માટે અમારી દીકરીઓને મહેનત કરવાની છે, કૃષિ માટે તમને મદદ કરવાની છે, તમને ટ્રેન કરવાના છે. કૃષિમાં ખાતરનો છંટકાવ હોય, જંતુનાશક દવાઓનો છંટકાવ હોય, આવા જુદા જુદા અનેક પાસા ક્યાંય આપણને અસર ન થાય અને ઓછા ખર્ચે સારું કામ કરી શકે એના માટેનો આ મિત્રો નવો ટેકનોલોજી લાવી છે. આ કાર્યક્રમમાં એડી ચીફ સેક્રેટરી, મુખ્યમંત્રી કાર્યાલય અને જીએનએફસીના એમડી પંકજ જોશીએ જણાવ્યું હતું કે આદરણીય વડાપ્રધાનશ્રીએ વિવિધ મહિલા ઉત્કર્ષ યોજનાઓ થકી મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નમો ડ્રોન દીદી યોજનાનો હેતુ ગ્રામીણ મહિલાઓને કૃષિ હેતુ માટે ડ્રોન પાયલટ બનવાની તાલીમ આપીને સશક્ત કરવાનો અને સ્વસહાય જૂથોની મહિલાઓને કૃષિ ડ્રોનની સજ્જ કરવાનો છે. આ ડ્રોનથી કૃષિ ક્ષેત્રે પાણીમાં દ્રાવ્ય ખાતરો અને જંતુનાશકોના છંટકાવ થકી ખેડૂતોની શારીરિક પરિશ્રમ અને મુશ્કેલીઓ નિવારવા મદદરૂપ થશે. જીએનએફસી વિશે જણાવતા તેમણે કહ્યું હતું કે આ સંસ્થા તેના સ્થાપનાના કાળથી જ ખેડૂતોને તેમના કૃષિલક્ષી પ્રશ્નોનું નિરાકરણ લાવી રહી છે અને ખેડૂતોના વિકાસ માટે કામ કરી રહી છે. મિત્રો, આપ જાણો છો તેમ આજના આ કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ આપણી સાથે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા, જે આપણા માટે ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે. આદરણીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર ભારતમાં ગ્રામીણ મહિલા ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપી 3 કરોડ લખપતિ દીદી બનાવવાની જાહેરાત 15મી ઓગસ્ટ 2023ના રોજ લાલ કિલ્લા ઉપરથી પોતાના ભાષણ દરમિયાન કરેલ. આ સંકલ્પને પૂર્ણ કરવા માટે ભારત સરકાર દ્વારા નારી શક્તિ વંદન અભિયાન 2023 સાથે સાથે બેટી બચાઓ બેટી પઢાઓ, મિશન મંગલમ, પોષણ યોજના, ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત મિશન, સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી મહિલા ઉત્કર્ષ માટેની અનેક વિવિધ યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે. મહિલા સશક્તિકરણ સાથે સાથે કૃષિ ક્ષેત્રમાં તકનીકી વિકાસ થાય એવી અનન્ય નમો ડ્રોન દીદી યોજના તારીખ 28 નવેમ્બર 2023ના રોજ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ મહિલાઓને કૃષિ ક્ષેત્રે નવીન તકનીકી કૌશલ્ય પ્રદાન કરીને કૃષિ ક્ષેત્રમાં તેમની ભૂમિકાને મહત્વપૂર્ણ બનાવવાનું છે. ડ્રોન ટેકનોલોજી ખેતીમાં પેસ્ટિસાઇડ તથા લિક્વિડ ફર્ટિલાઇઝરના છંટકાવને અનુકૂળ અને સચોટ બનાવવામાં મદદ કરશે. નમો ડ્રોન દીદી યોજના કાર્યક્રમમાં મીઠી વાવડી પાટણના ડ્રોન દીદી ડિમ્પલબેન પટેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા ખેતરમાં વાવવામાં આવેલા વિવિધ પાકમાં ડ્રોનની મદદથી દવાઓનો છંટકાવ કરીને ખૂબ સારો પાક લઈશ. માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરતા ડિમ્પલબેને જણાવ્યું હતું કે અમારા જેવી બહેનો કે જેઓ ઘરની બહાર નહોતી આવી શકતી તેવી બહેનોને વડાપ્રધાનશ્રીએ હાથમાં રિમોટ આપ્યું છે, જેના થકી અમે આ અવકાશમાં ઉડાન ભરી શકીશું. નમસ્તે, મારું નામ પટેલ ડિમ્પલબેન છે. હું મીઠીવાવડી ગામની વતની છું, તાલુકો જિલ્લો પાટણ. અમને અત્યારે એક નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત એક ડ્રોન અર્પણ કરવાનો છે.
આ ડ્રોનની અંદરથી અમને અમારી ખેતીમાં, જેમ કે હું મારા ખેતરની અંદર જે ખેતી કરું છું, જેમ કે વરિયાળી છે, જીરું છે, અજમો છે, એની અંદર આ ડ્રોનથી હું હવે દવા છાંટીને એનો ખૂબ ઉપયોગ લઈ શકીશ. માનનીય પ્રધાનમંત્રી સાહેબનો હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું કે અમારી જેવી જે બહેનો જે રસોડાની અથવા ઘરનો ઉમરો ઓળંગીને બહાર નહોતી આવી શકતી, એ બહેનોની હાથમાં જે એક રિમોટ આપી દીધું છે ને રિમોટથી અમે આકાશમાં એક ઉડાન ભરી શકીએ છીએ. અને અમારા સખી મંડળને પણ આમાં એમને સહયોગી કર્યું છે, જેથી કરીને અમે અમારા સખી મંડળને પણ આનાથી આર્થિક સદ્ધરતા મેળવીશું. આ ડ્રોનની જ્યારે યોજના બહાર પાડવામાં આવી ત્યારે આ ડ્રોન ક્યાંથી મેળવવો એ બધી ઘણી બધી મારી અંદર મૂંઝવણ હતી. ત્યારે GNFCના CRC વિંગ નાર્દેશ દ્વારા અમને ખૂબ સહાય મળી અને આની અંદરથી અમને ડ્રોન આપવામાં આવ્યો. નાર્દેશ દ્વારા મારી ટ્રેનિંગ પણ થઈ અને લાયસન્સ પણ આપવાનું, પછી અમને આજે એક ડ્રોન અર્પણ કરવામાં આવશે. તો માનનીય મોદી સાહેબનો હું અહીંયાથી આભાર વ્યક્ત કરીશ કે અમને આવડી મોટી એક સિદ્ધિ હાંસલ કરવા માટે અમને સહભાગી બન્યા અને અમારી આર્થિક સદ્ધરતા કેમ વધે એના માટે અમારી ચિંતા કરી અને અમારી જેવી બહેનોને આની તાલીમ આપી અને આર્થિક સદ્ધરતા કર્યા. માટે ખૂબ ખૂબ ધન્યવાદ મોદી સાહેબનો આ સ્ટેજ ઉપરથી હું કરવા માગું છું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, ભારત સરકારના અનિલકુમાર ફુલવાણી, દાંતીવાડા યુનિવર્સિટીના કુલપતિ RM ચૌહાણ, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા, વિવિધ ફર્ટિલાઇઝર કંપનીઓના અધિકારીઓ, ડ્રોન ટેકનિશિયન, સર્વે ડ્રોન દીદી, યુનિવર્સિટીના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગુજરાત સાથે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જે આગામી 26 માર્ચ સુધી ચાલશે. વિદ્યાર્થીઓ ભયમુક્ત માહોલમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આજે પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ પાલનપુર શહેરની આદર્શ વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. કલેક્ટરે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આવકારી તેમજ શાંત ચિત્તે કોઈપણ જાતના ડર કે ડિપ્રેશન વગર પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ચિંતામુક્ત વાતાવરણમાં સમગ્ર પરીક્ષા પૂરી થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. આજથી 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા આખા રાજ્યની અંદર શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં લગભગ 83,000 જેટલા વિદ્યાર્થીઓ 26 તારીખ સુધી આ પરીક્ષા આપશે. તો હું બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને કોઈ પણ સ્ટ્રેસ વગર સારી રીતે પરીક્ષા એ લોકો આપે અને ચિંતાઓ રહિત આખું કાર્યક્રમ પૂરું પાડે એવી બધા લોકોને શુભેચ્છાઓ. જિલ્લા શિક્ષણાધિકારી હિતેશભાઈ પટેલે પરીક્ષાલક્ષી વ્યવસ્થા અને આયોજનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. રાજ્ય શિક્ષણ બોર્ડ, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે તેમ જણાવી સૌનો આભાર માન્યો હતો. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાર્થીઓની શુભકામનાઓ પાઠવી હતી. આજથી SSC અને HSC પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. કુલ 10માના 86 સેન્ટરો છે, 12માના સાયન્સ પ્રમાણના 36 અને વિજ્ઞાન પ્રવાહના 6 સેન્ટરો છે. ટોટલ તમામ બનાસકાંઠા જિલ્લાના 83,637 બાળકો પરીક્ષા આપી રહ્યા છે. માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય SP સાહેબ તેમજ GSEB બોર્ડની સૂચનાના અન્વયે જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પોલીસ તંત્રએ તમામ વ્યવસ્થા સરસ રીતે કરેલી છે. માનનીય કલેક્ટર સાહેબનો આ તબક્કે પણ ખૂબ સહકાર મળી રહ્યો છે. માનનીય SP સાહેબનો પણ ટ્રાફિક વ્યવસ્થાપન અને 100 નંબર ડાયલની અંદર પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે. તમામ બાળકો અત્યારે પોતાના સ્થળ ઉપર પહોંચી ગયા છે અને સરસ રીતે પરીક્ષા પ્રારંભ થઈ ચૂકી છે. તમામ વહીવટીતંત્ર અને તમામ પોલીસ તંત્રનો હું આભાર વ્યક્ત કરું છું. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં ધોરણ 10માં 49,977 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 27,870 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 5,790 મળી કુલ 83,637 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ નિર્ભયતાથી આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે તે માટે પાણી, વીજળી, આરોગ્ય અને પરિવહનની વ્યવસ્થા સહિત પરીક્ષા કેન્દ્રની માહિતી દરેક પરીક્ષાર્થીને મળી રહે તે માટે QR કોડ સાથેની પરીક્ષા સેન્ટરની યાદી, પરીક્ષા સેન્ટર પર મેડિકલ સુવિધા માટે હેલ્થ વર્કર મૂકવા તેમજ ટ્રાફિકમાં ફસાયેલ વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર
સુધી મૂકી જવા માટે ઇમરજન્સી નંબર 100 પર કોલ કરવાની પણ વ્યવસ્થા કરાઈ છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા તેમજ છબરડા વિના પરીક્ષા કરાવવા માટે પોલીસ કર્મીની તૈનાતી કરવામાં આવ્યા છે. તો તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સમગ્ર ગુજરાતમાં 562 રજવાડા અર્પણ કરનાર રાજપૂત સમાજની ખાનદાની આજે પણ પ્રચલિત છે. ત્યારે હવે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે સમસ્ત કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજ અને મહાકાલ સેના બનાસકાંઠા પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા અને થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, અશોકસિંહ ભડત, મહાકાલ સેનાના ઉપાધ્યક્ષ ગુજરાત દલપતસિંહ પરમાર, વામૈયા રોહિતસિંહ ભાભર સહિત મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવાનો, વડીલો દ્વારા ગાડીઓ અને બાઇકો રેલી યોજી વાંકાનેર રાજવી અને રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહજી, દિગ્વિજય જયસિંહજી ઝાલાનું આન બાન શાંતિ સ્વાગત કરાયું હતું. જય મહાકાલ, હર હર મહાદેવ, જય ભવાનીના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું. રેલી દરમિયાન શ્રી દેવ દરબાર જાગીરદાર મઠ તેમજ જાજાવાડા વાળીનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ થરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે સભા યોજાઈ હતી, જેમાં રાજ સાહેબ કેસરી દેવસિંહજીએ મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલા તેમજ ટીમ દ્વારા મહાકાલ દેવનો ફોટો, પ્રતિમા તેમજ સાફો બાંધી ફુલહાર તલવાર અર્પણ કરી સ્વાગત કર્યું હતું. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પાટણ લોકસભાના સહસંયોજક ભારતસિંહ ભટ્ટેસરિયા ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હવે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં સામાજિક અને રાજકીય આગેવાનો સહિત રાજપૂત સમાજના સંગઠનો મજબૂત બની રહ્યા છે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.